નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મુજમવડા સર્કલ પાસે આવેલ સમન્વય સિલ્વર બિલ્ડિંગમાં આગ. વડોદરાના વિસ્તારમાં ગઈકાલે મુજમવડા સર્કલ પાસે સમન્વય સિલ્વર બિલ્ડિંગ કમ્ફર્ટ હોટલ પાસેના ટેરેસ ઉપર આગ લાગતા ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડની 2 ગાડીઓ પહોંચી ગઈ હતી. જો કે આગ વિશાળ હતી નહીં, પણ આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા હતા. આ ત્રીજા માળે હોટલ છે અને હોટલનો પ્લાન્ટ લગાડેલો છે. ટેરેસ ઉપર કોઈ કારણોસર આગ લાગતા કાબુ કર્યું હતું અને લાઇટો જવાથી ફાયર બ્રિગેડને પણ ઉપર ચડવામાં ખૂબ તકલીફ પડી હતી. અકોટાથી આગળ મુજમવડા પાસે સમન્વય સિલ્વર કરીને કોમ્પ્લેક્સ છે. એમાં થર્ડ ફ્લોર ઉપર રોયલ કમ્ફર્ટ કરીને હોટલ છે. તેના વોટર ટોપનલ પ્લાન્ટ છે, ટેરેસ પર લગાવેલો છે. એમાં કોઈ બનાવના કારણે આગ લાગેલી જે 12મા ટેરેસ પર છે, જેને કમ્પ્લીટ કાબૂમાં કરીને. સર, આગ લાગવાના કારણે લાઇટો જતી રહી છે, તો ફાયરના જવાનોને ઉપર સુધી પહોંચવા કેવી તકલીફ પડે છે. આવો બનાવ જ્યારે બને છે ત્યારે બિલ્ડિંગનું ટોટલી કનેક્શન કાપી નાખવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવે છે. ત્યારે થોડી એ ટાઈમ પર તકલીફ પડે છે, કેમ કે કનેક્શન કાપવું પણ જરૂરી છે. તેના કારણે બીજા કોઈ શોર્ટ સર્કિટના બનાવ બને નહીં, એ માટે કાપવું જરૂરી છે એટલા માટે.